મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 8 દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 8.1 વિશે અભ્યાસ કરવાના છે. તો સ્વાધ્યાય 8.1 આ પ્રમાણે છે. ફર્સ્ટ દાખલો. તો ફર્સ્ટમાં કઈ સંખ્યા મોટી છે, બરાબર? તો એમાં છે ફર્સ્ટ દાખલો 0.3 કે 0.4. હવે આવ જુઓ કે પોઈન્ટની આગળ અહીં 0 છે અને અહીં પણ પોઈન્ટ આગળ 0 છે, બરાબર? તો હવે પોઈન્ટ પછીની સંખ્યા જુઓ તો અહીં કેટલા છે? 3 છે. અહીં કેટલા છે? 4 છે. તો આપણે મોટી સંખ્યા શોધવાના છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 3 અને 4માં કઈ સંખ્યા મોટી છે? 4 એ મોટો છે, બરાબર? એટલે કે 0.3 અને 0.4માં કઈ સંખ્યા મોટી આવશે? 0.4. ત્યાર પછી બી નંબરમાં જુઓ, પોઈન્ટની આગળ 0 છે, અહીં પણ પોઈન્ટની આગળ 0 છે, બરાબર? બંને સરખા છે. પછી જુઓ કે પોઈન્ટની પાછળ 0 છે, અહીં પોઈન્ટની પાછળ 0 છે. હવે જુઓ, અહીં 7 છે અને અહીં 2 છે. તો 2 અને 7માં મોટી સંખ્યા કઈ આવે છે? 7 આવે છે. એટલે કુલ મોટી સંખ્યા શું થાય છે? 0, એટલે કે 0.07 એ આપણી મોટી સંખ્યા થાય છે. ત્યાર પછી આ તો સિમ્પલ છે કે 3 કે 0.8. તો આ તો પોઈન્ટ વગરની સંખ્યા છે, બરાબર? એટલે કે આ 3 જે છે એ મોટો છે, બરાબર? ત્યાર પછી ડી નંબરમાં પોઈન્ટની આગળ 0 છે અને આ રકમમાં પણ પોઈન્ટની આગળ 0 છે. ત્યાર પછી જુઓ, પોઈન્ટ પછીની સંખ્યા અહીં કેટલી છે? 5 છે. જ્યારે અહીં પોઈન્ટ પછીની સંખ્યા કેટલી છે? 0 છે. તો આ જે સેકન્ડ નંબરનું છે, એટલે કે પોઈન્ટ પછીનું આ જે ફર્સ્ટ નંબરનું છે, અહીં 5 છે અને અહીં 0 છે. તો 5 અને 0માં મોટી સંખ્યા કઈ છે? 5. 5 મોટું હોવાથી આપણી આ જે સંખ્યા છે એ મોટી થશે. એટલે જવાબ આવશે 0.5, બરાબર? ત્યાર પછી ઈ નંબરમાં જુઓ, અહીં 1.23 અને અહીં 1.2, બરાબર? તો અહીં 1 પોઈન્ટ, તે જ પ્રમાણે 1 પોઈન્ટ, પછી પોઈન્ટ પછી પાછળ કેટલો છે? 2 છે. અહીં પણ 2 છે. અહીં 3 છે. જ્યારે અહીં સંખ્યા નથી, કોઈ સંખ્યા નથી, એટલે આપણે લખી શકીએ 0, બરાબર? તો અહીં 3 મોટા થાય કે પછી 0? તો 3 મોટો થાય, એટલે કે જવાબ કેટલા આવશે? 1.23 જવાબ આવશે, બરાબર? આ રકમ છે, ફક્ત સમજાવવા માટે તમને લખ્યું છે. ત્યાર પછી એફ નંબરમાં જુઓ, 0 પોઈન્ટ, અહીં પણ 0 પોઈન્ટ, બરાબર? પોઈન્ટ પછી અહીં કેટલા છે? 0 છે. જ્યારે અહીં પોઈન્ટ પછી કેટલા છે? 1 છે. તો પોઈન્ટ પછીની રકમ અહીં 0 છે અને અહીં 1 છે, બરાબર? તો 0 અને 1માં મોટી સંખ્યા કઈ છે? 1 મોટો છે. 1 મોટું હોવાથી આ સંખ્યા મોટી થશે. એટલે જવાબ આવશે 0.19, બરાબર? ત્યાર પછી જે નંબરમાં જુઓ કે 1 પોઈન્ટ અને અહીં પણ 1 પોઈન્ટ છે, બંનેમાં 1 પોઈન્ટ છે. ત્યાર પછી અહીં 5 છે અને અહીં પણ 5 છે. ત્રીજી સંખ્યા અહીં નથી, પરંતુ આપણે આગળ કહ્યું તેમ પ્રમાણે જો ત્રીજી સંખ્યા આપેલી હોય તો શું તમે લખવાનું છે? 0 લખવાનું છે. એટલે કે આપણે અહીંયા 0 લખીએ તો શું થાય? બંને સંખ્યા કેવી થાય છે? સરખી થાય છે, બરાબર? આ તમને સમજાવવા માટે લખ્યું છે, લખવાનું નથી, પણ તમારે સમજી લેવાનું કે અહીં 0 આવશે. તો બંને સંખ્યા કેવી થાય છે? સમાન થાય છે. એટલે આપણે લખીશું બંને સમાન છે, બરાબર? જુઓ ફરી એકવાર, 1 પોઈન્ટ, તો અહીં પણ 1 પોઈન્ટ. ત્યાર પછીની બીજી સંખ્યા કઈ છે? 5, તો 5. અહીં લાસ્ટ સંખ્યા 0 છે અને અહીં સંખ્યા આપેલું નથી, પરંતુ આપણે 0 છે એવું સમજી લેવાનું, બરાબર? તો અહીં પણ 1.50 થશે અને અહીં પણ 1.50 થશે. એટલે કે બંને સમાન સંખ્યા થશે. ત્યાર પછી એચ નંબરમાં જુઓ, 1 પોઈન્ટ, તો અહીં પણ 1 પોઈન્ટ. ત્યાર પછી અહીંયા 4 છે, તો 4 છે. ત્યાર પછીની 3 છે, તો અહીં કેટલા છે? 9 છે. 3 અને 9માં મોટી સંખ્યા કઈ થાય? 9 મોટો થાય. 9 મોટો થતો હોવાથી આ સંખ્યા જે છે એ મોટી થશે. તો 1.490, બરાબર? ત્યાર પછી આ જે આઈ નંબરનું છે એ જી નંબરનું છે એના જેવું સેમ છે. જુઓ, 3 પોઈન્ટ છે અને અહીં પણ 3 પોઈન્ટ છે. ત્યાર પછીની સંખ્યા અહીં કેટલી છે? 3 છે. અહીં પણ 3 છે અને આગળ એની આગળ કોઈ સંખ્યા નથી, બરાબર?
એટલે અહીં આપણે શૂન્ય શૂન્ય ધારી લેવાનું. તો આપણે શૂન્ય શૂન્ય ધારી લઈએ તો અહીં પણ શૂન્ય શૂન્ય છે અને અહીં પણ શૂન્ય શૂન્ય છે. એટલે કે બંને સંખ્યા કેવી થશે? બંને સંખ્યા સમાન છે. બરાબર. ત્યાર પછી જે નંબરમાં 5 પોઈન્ટ ત્યાર પછી 6 છે તો 6 છે અને અહીં 4 છે તો અહીં શૂન્ય છે. તો 4 અને શૂન્યમાં મોટો કોણ? 4 મોટો. એટલે જવાબ કયો આવશે? 5.64. આ આપણો આન્સર આવશે. બરાબર. તમારે પોઈન્ટની આગળ કઈ સંખ્યા છે અને પોઈન્ટની પાછળ કઈ સંખ્યા છે એ તમારે જોવાની અને તમને ખબર પડી જ જશે. બરાબર. તો આ પ્રમાણે આપણો પ્રશ્ન નંબર 1 જે છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 કરીશું. પ્રશ્ન નંબર 2, આ પ્રકારના 5 વધુ ઉદાહરણો બનાવો અને તેમાંથી મોટી સંખ્યા શોધો. બરાબર. આજે આપણે કર્યું છે પ્રશ્ન નંબર 1માં એવા આપણે વધારાના 5 ઉદાહરણ લખવાના છે. તો બરાબર, તો આપણે બનાવી લઈએ. જેમ કે 0.2 કે 0.5. બરાબર. હવે જુઓ, પોઈન્ટની આગળ શૂન્ય છે અને પોઈન્ટની આગળ શૂન્ય છે. બરાબર. પોઈન્ટની પાછળ 2 છે તો પોઈન્ટની પાછળ અહીં 5 છે. 2 અને 5માં મોટો કોણ થાય? 5 મોટો થાય. એટલે જવાબ શું આવશે? 0.5. ત્યાર પછી આપણે નવું એક્ઝામ્પલ લઈએ. ધારો કે 1.54 છે અને બીજી સંખ્યા છે આપણે લઈએ કે 2.54. બરાબર. તો અહીં જુઓ, પોઈન્ટની આગળ કેટલા છે? 1 છે અને અહીં પોઈન્ટની આગળ કેટલા છે? 2 છે. તો આપણે જાણીએ છીએ 1 અને 2માં મોટો કોણ થાય? 2 મોટો થાય. એટલે સંખ્યા કઈ આવશે? જવાબ 2.54. હવે જુઓ, એમાં ભલે 54 પાછળ સરખો હોય પરંતુ આગળની સંખ્યા આપણે જોઈ છે. આગળ અહીં કેટલા છે? 1 છે અને આગળ અહીં કેટલા છે? 2 છે. તો 1 અને 2માં મોટો કોણ થાય? 2 મોટો થાય. એટલે આ જે સંખ્યા છે એ મોટી થશે. આગળ બીજું નવું એક્ઝામ્પલ લઈ લઈએ કે 2.55 કે 2.56. બરાબર. હવે જુઓ, પોઈન્ટની આગળ કેટલા છે? 2 છે. અહીં પણ પોઈન્ટની આગળ કેટલા છે? 2 છે. પોઈન્ટ પછી 5. પોઈન્ટ પછી 5. સરખી સરખી કિંમત છે. હવે જુઓ, અહીં પોઈન્ટ પછી 5 છે અને અહીં પોઈન્ટ પછી 6 છે. એટલે 5 અને 6માં મોટી સંખ્યા કોણ થાય? 6 થાય. એટલે આપણી મોટી સંખ્યા કઈ આવશે? 2.56. બરાબર. ત્યાર પછી નવું એક્ઝામ્પલ લઈ લઈએ કે 1.2 કે 1.20. હવે જુઓ, તો અહીં પોઈન્ટની આગળ 1 છે અને અહીં પોઈન્ટની આગળ 1 છે. સરખું છે બંનેમાં. પોઈન્ટની પાછળ 2 છે તો અહીં પણ પોઈન્ટની પાછળ 2 જ છે. બરાબર. હવે અહીં ત્રીજી સંખ્યા આપેલી છે 0, જ્યારે અહીં સંખ્યા આપેલી નથી, પરંતુ આપણે ધારી લેવાની કે અહીં 0 છે. તો બંને કિંમત કેવી થશે? 0 છે એટલે બંને કિંમત કેવી થશે? સમાન થશે. બંને સમાન છે. બરાબર. ત્યાર પછી આપણે લાસ્ટ કિંમત એક લઈ લઈએ કે 1.22 કે 1.25. બરાબર. હવે જુઓ, એમાં તો પોઈન્ટની આગળ શું છે? 1 છે. અહીં પણ પોઈન્ટની આગળ 1 છે. પોઈન્ટ પછી 2 છે. પોઈન્ટ પછી 2 છે. બરાબર. જ્યાં સુધી કિંમત સરખી થતી હોય ત્યાં સુધી સરખી કરવાની. બરાબર. અને જે સંખ્યા આગળ વધતા અલગ દેખાય ત્યાંથી આપણે ઓળખી લેવાની કે કઈ સંખ્યા મોટી છે. જેમ કે અહીં જુઓ, આ 1 અને 1 સરખું છે. 2 અને 2 સરખું છે. અહીં અલગ પડે છે. આ અલગ પડે છે. જ્યારે અહીં 2 છે અને અહીં 5 છે. બરાબર. તો 2 અને 5માં મોટા કોણ થાય? 5 મોટા થાય. એટલે જવાબ શું આવશે? 1.25. બરાબર. આ આપણી મોટી સંખ્યા થશે. તમારે ક્રમ બાય ક્રમ જવાનું. તો જુઓ, એક વખત 0 હોય, અહીં પણ 0 છે. બરાબર. સેમ સેમ છે તો આગળ વધવાનું. અહીં પોઈન્ટ પછી 2 છે અને અહીં પોઈન્ટ પછી 5 છે. તો 2 અને 5માં મોટા કોણ થાય? 5 થાય. એટલે કે આ જવાબ આવશે. ત્યાર પછી જુઓ, અહીં તો સ્ટાર્ટિંગમાં જ આપણને ખબર પડી જશે, કારણ કે અહીં પોઈન્ટની આગળ 1 છે અને પોઈન્ટની આગળ 2 છે. બરાબર. તો 1 અને 2માં મોટા કોણ થાય? 2 મોટો થાય. એટલે આ સંખ્યા મોટી થશે. ત્યાર પછી જુઓ, 2 છે પોઈન્ટની આગળ તો અહીં પણ 2 છે. સેમ છે. અહીં 5 છે તો અહીં 5 છે. આ પણ બંને સરખા છે. ત્યાર પછી જુઓ, અહીં 5 છે તો અહીં 6 છે.
તો 5 અને 6માં મોટા કોણ થાય? તો 6 મોટા થાય એટલે આ સંખ્યા મોટી થશે. બરાબર. હવે આ જે છે પોઈન્ટની આગળ 1 છે તો અહીં પણ પોઈન્ટની આગળ 1 છે. પોઈન્ટ પછી 2 છે તો અહીં પણ 2 છે. અહીં 0 છે તો અહીં કંઈ નથી. જ્યારે કંઈ નહીં હોય તો 0 ધારી લેવાના. બરાબર. એટલે બંને સંખ્યા કેવી થશે? સમાન થશે. અને લાસ્ટમાં અહીં પોઈન્ટની આગળ 1 છે તો અહીં પણ 1 છે, સરખું છે. અહીં 2 છે તો અહીં પણ 2 છે, આ પણ સરખું છે. પરંતુ અહીં 2 છે તો અહીં 5 છે. અલગ પડે છે સંખ્યા. તો સંખ્યા અલગ પડે ત્યારે જોવાનું તમારે કે કઈ સંખ્યા મોટી છે. તો 2 અને 5માં મોટી સંખ્યા 5 થાય એટલે કે આ સંપૂર્ણ સંખ્યા આનાથી મોટી છે. એટલે જવાબ આવશે 1.25. તો આ પ્રમાણે આપણે સ્વાધ્યાય 8.1 જે છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરી લીધું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.